students, good morning everyone. Welcome to today's lecture Gujarati. In the last lecture in Gujarati, we had completed chapter number 17. Done. अब तक हमने गुजराती में 17 चैप्टर तक कंप्लीट कर लिया है. Now today we will start our new chapters. Chapter number 18, भारत रत्न बाबा साहेब आंबेडकर. Okay. So भारत रत्न बाबा साहेब आंबेडकर का नाम आपने सुना ही होगा, बाबा साहेब आंबेडकर. जैसे हमने आपको बताया था 26 जनवरी पे कि हमारे जो देश का संविधान है, हमारे देश के जो रूल्स है वो किसने लिखे हैं? बाबा साहेब आंबेडकर. ओके. कई बार आपने हमारे रोड पे बाबा साहेब आंबेडकर की प्रतिमा देखी होगी. किस तरह से बाबा साहेब आंबेडकर की प्रतिमा है? एक हाथ में बुक्स है और एक हाथ ऐसे ऊपर किया हुआ है. आपने कभी रास्ते में देखा होगा, राइट? वो बाबा साहेब आंबेडकर की प्रतिमा है और हमें बस इतना ही जानते हैं कि उन्होंने हमारे देश का संविधान लिखा है और हमारे संविधान के कई सारे रूल्स हैं. लेकिन भारत रत्न वो क्या है? भारत रत्न यानी हमारे देश का सबसे बड़ा अवॉर्ड. તમને ખબર હશે કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં કે તમે ટીવીમાં કે જોવો છો, ચલો અવોર્ડ શો આવે છે, તો એ અવોર્ડ શો શું છે કે જેને કંઈક સારું કામ કર્યું હોય એને અવોર્ડ મળે. જેવી રીતે આપણે સ્કૂલમાં ભણીએ છીએ કે જેનો નંબર આવે છે એને આપણે શિલ્ડ પણ આપીએ છીએ અને સર્ટિફિકેટ પણ આપીએ છીએ. એવી જ રીતે બાબા સાહેબ આંબેડકરે પૂરા ભારત માટે એવું સરસ કામ કર્યું છે કે જેને ભારત રત્ન એવોર્ડ આપવામાં આવ્યો છે. તો ભારત રત્ન એવોર્ડ શું છે? એક એવોર્ડ છે, બસ જસ્ટ એવોર્ડ મળી ગયો એટલું કાફી છે નહીં. એના જે એમને ભારત રત્ન મળે છે તેમને અમુક ફેસિલિટીઝ આપવામાં આવે છે કે તે જીવે ત્યાં સુધી એમને એ ફેસિલિટીઝ મળે છે. શું ફેસિલિટીઝમાં ગાડી, કાર, બંગલો એવું કંઈ મળે નહીં, પણ એ ફેસિલિટીઝમાં એવી ફેસિલિટીઝ છે કે જે પોતે જેની ઇન્કમ છે, એની જે આવક છે એમાંથી એક પણ રૂપિયો ગવર્મેન્ટને ભરવાનો હોતો નથી. ઇન્કમ ટેક્સ ક્યારે પણ ભરવાનો હોતો નથી. ઇન્કમ ટેક્સ એટલે તમે સાંભળેલું હશે કે આવકમાંથી જે અમુક પૈસા છે એ ગવર્મેન્ટને આપવાના હોય છે. તો એ ઇન્કમ ટેક્સ જે ભારત રત્ન એવોર્ડ મળેલો છે એને ભરવાનો નથી હોતો. બીજું, લાઈફ ટાઈમ ફ્રી ટ્રાવેલ. એ જીવે ત્યાં સુધી તેમને ફ્રી ટ્રાવેલિંગ મળે છે. એરપોર્ટ મતલબ એરોપ્લેન અને ટ્રેન બંનેમાં. એરોપ્લેન મતલબ હવાઈ જહાજ અને ટ્રેનમાં એમને જીવે ત્યાં સુધી ફર્સ્ટ ક્લાસ ફેસિલિટીઝ મળે છે. જે લોકો ફર્સ્ટ ક્લાસ ફેસિલિટીઝ હોય છે, તમને ખબર છે કે ફર્સ્ટ ક્લાસ ફેસિલિટી એટલે એમને બધી જ ફેસિલિટી પૂરી પાડવામાં આવે છે. એવી જ રીતે એમને બીજી ફેસિલિટીઝ મળે છે. એમને એર ટ્રાન્સપોર્ટ કે ટ્રેન દ્વારા એમને ક્યારે પણ પૈસા આપવામાં નથી આપવાના અને એમને ફર્સ્ટ ક્લાસ ફેસિલિટીઝ મળે છે. બીજું શું છે કે ઓથોરાઇઝ ટુ પાર્ટિસિપેટ ઇન પાર્લામેન્ટ. દેટ મીન્સ તમને ખબર હશે આપણી ઇન્ડિયાની જે પાર્લામેન્ટ છે, જે અત્યારે ચૂંટણીનો માહોલ ચાલે છે, તો એ શું કામે લડે છે? એમને પણ આગળ જવાનું હોય છે, બરાબર? તો આપણા પાર્લામેન્ટમાં એમને વગર ચૂંટણીમાં ઊભા રહ્યા વગર એમને કેબિનેટની જે સીટ છે, કેબિનેટમાં એ સીટ મળી જાય છે. પ્લસ એક બેનિફિટ એ પણ છે કે આપણા ભારતમાં ગમે તે નિયમ લાગુ કરવાનો હોય, ત્યારે જે મિટિંગ બેસે છે કેબિનેટની, એ મિટિંગમાં જેને ભારત રત્ન એવોર્ડ મળેલો છે એ એમની મરજીથી એમાં ઉપસ્થિત થઈ શકે છે અને એમના જે સજેશનો છે એ આપી શકે છે. તો એક પ્રકારની ફેસિલિટીઝ એ પણ સારું છે કે એમને જો એમની પાસે નોલેજ હોય તો એ સજેશન આપી શકે કોઈ પણ નિયમ લાગુ પડે ત્યારે.
એમના પછી છે એમને એક મુખ્યમંત્રીને જે પદ મળે છે એ જ પદ એમને મળે છે. જે મુખ્યમંત્રી કેબિનેટ મંત્રી છે એમને જેટલી ફેસિલિટીઝ મળે છે એટલી જ ફેસિલિટી જે ભારત રત્ન એવોર્ડ મળેલો છે એમને મળે છે. પ્લસ એની એક શીટ છે એ કેવા પાર્ટિસિપેન્ટ તરીકે ઓળખાય છે? વીવીઆઈપી. કેવા વ્યક્તિ તરીકે ઓળખાય છે? વીવીઆઈપી. વીઆઈપી તો તમને ખબર હશે કે છે જે વધારે ફેસિલિટીઝમાં જીવતા હોય એને એમ કહે છે, આપણે કહીએ છીએ કે એ તો વીઆઈપી છે. પણ આ લોકો જેમને ભારત રત્ન એવોર્ડ મળેલો છે એ વીવીઆઈપી તરીકે એક એમને સિમ્બોલ આપવામાં આવે છે કે અથવા તો વીવીઆઈપી પછી એ જ્યારે ગમે તે સ્ટેટમાં, સપોઝ એ મહારાષ્ટ્રના છે તો એ બીજા કોઈ પણ સ્ટેટમાં જશે, બીજા કોઈ પણ રાજ્યમાં જશે તો એ ત્યાંનો એક મહેમાન ગણાશે. અને મહેમાનને જેટલી આપણે આગતા સ્વાગતા કરીએ છીએ એટલી જ આગતા સ્વાગતા જે ભારત રત્ન એવોર્ડ મળેલો છે એની કરવાની છે. એમને એ પણ ફેસિલિટીઝ મળે છે. પ્લસ એ જ્યારે ફોરેનમાં હોય છે, મતલબ અહીંયાથી ઇન્ડિયાથી અથવા ફોરેન ફરવા જાય છે, કે માનો એમને કંઈ પણ મુસીબત આવી તો એમને ફોરેન દ્વારા એમને જે કંઈ ફેસિલિટી એ મુસીબતમાં છે તો એટલે મુસીબતમાંથી ઉગારશે અથવા તો એમને ત્યાં ફેસિલિટીઝ પૂરી પાડશે. એમને જે કંઈ જરૂર છે એ એમને મળશે. વિદેશમાં પણ અહીંયા આપણે ઇન્ડિયામાં તો એની બધી ફેસિલિટીઝ છે જ, પણ એ વિદેશમાં જશે તો ત્યાં પણ એને બધી ફેસિલિટીઝ પૂરી પાડવામાં આવે છે. એને બધી રીતે ફોરેનમાં પણ હેલ્પ મળી રહી છે. તો આ જે ભારત રત્ન એવોર્ડ છે એ આપણા ઇન્ડિયામાં ઘણા બધા વ્યક્તિ છે જેને આપણો ભારત રત્ન એવોર્ડ મળેલો છે. પહેલાં તો ખાલી જે સામાજિક કાર્ય કરતા એમને જ એવોર્ડ આપવામાં આવતો, પણ હવે થોડા રૂલ્સ ચેન્જ થયા અને જે ભારત રત્ન એવોર્ડ છે હવે સામાજિક કાર્યકરો અને પ્લસ ખેલાડીને પણ મળે છે. એમાંથી જે ખેલાડી છે સચિન તેંડુલકર જેના થકી ક્રિકેટ આગળ આવ્યું છે, સચિન તેંડુલકર થકી એ વ્યક્તિને ભારત રત્ન એવોર્ડ મળેલો છે. ભારત રત્ન એવોર્ડ સચિન તેંડુલકર, લાલ બહાદુર શાસ્ત્રી, ઇન્દિરા ગાંધી, બાબા સાહેબ આંબેડકર, સરદાર વલ્લભભાઈ પટેલ, ડૉક્ટર રાધાકૃષ્ણ, મધર ટેરેસા જે સામાજિક કાર્યકર્તા હતા. બીજું છે એક સિંગર લતા મંગેશકર, એમને પણ ભારત રત્ન એવોર્ડ આપવામાં આવ્યો છે. અટલ બિહારી વાજપેયી જે આપણા પહેલાંના અત્યારે જે મોદી છે એવી જ રીતે અટલ બિહારી વાજપેયી હતા, એમને પણ મળેલો છે. લાલ બહાદુર શાસ્ત્રી, જવાહરલાલ નહેરુ, ઘણા બધા આ સિવાયના ઘણા બધા વ્યક્તિ છે જેને ભારત રત્ન એવોર્ડ આપવામાં આવેલો છે. સો આપણે ચેપ્ટર તરફ મળીએ. ભારત રત્ન એવોર્ડ એટલે તમને સમજાઈ ગયું કે જેને ઘણી સારી ફેસિલિટીઝ મળે છે અને એક સારું એવું માન સન્માન મળે છે આપણા ભારત તરફથી. તો ભારત રત્ન એવોર્ડ કોને મળ્યો હતો? બાબા સાહેબ આંબેડકરને. તો હવે જોઈએ બાબા સાહેબ આંબેડકર છે એમને શું કર્યું હતું આપણા દેશમાં? એક તો સંવિધાનની રચના કરી હતી અને પ્લસ બાબા સાહેબ આંબેડકરે જે દલિત સમાજ છે એમના માટે એક એવું સરસ મંડળ રિપોર્ટ તૈયાર કર્યો હતો કે જેને મંડળ રિપોર્ટને લાગુ કરવા માટે આપણી સરકાર છે એ સંમતિ નથી આપતી કે આ જે મંડળ કમિશનને રિપોર્ટ એમને લખ્યો છે એ આપણે લાગુ કરીએ, એ શરતો લાગુ કરીએ. એના માટે ઘણી બધી મુશ્કેલી એમને પણ હતી અને ઘણા બધા નેતા એમના વિરોધમાં પણ હતા. જ્યારે કોઈ પણ સારું કાર્ય કરવા જઈએ ત્યારે એનો વિરોધ હોય જ. એવી જ રીતે બાબા સાહેબ આંબેડકરે ઘણું સારું એવું કાર્ય કર્યું હતું પણ એમના વિરોધી પણ હતા. તો બાબા સાહેબ આંબેડકરે જે મંડળની રચના કરી, કારણ કે બાબા સાહેબ આંબેડકરને પહેલાં કોઈ માનતું નહોતું. શું કામ એને? કારણ કે એ દલિત સમાજમાંથી હતા, એ પછાત વર્ગમાંથી હતા. દલિત સમાજ એટલે કેવો સમાજ? જેમાં અત્યારે આપણે ઓબીસી, એસટી, સીએસટી જેમાં અધર કાસ્ટ આવે છે એમને ગવર્મેન્ટમાં તમને ખબર હોય તો કે એ લોકો
જોબ કે ઝડપથી ગવર્મેન્ટ કોલેજમાં એડમિશન નથી મળતું, તો એને આ બહુજન સમાજ જે દલિત સમાજ હતો એના માટે એને એટલું બધું કાર્ય કરેલું હતું અને એ ખુદ દલિત સમાજ હતા એટલે એમને કોઈ નેતા તરીકે નહોતું માનતું. બાબા સાહેબ આંબેડકર છે એમનું ડેથ થયું હતું 1856માં. 6 ડિસેમ્બર 1856માં બાબા સાહેબ આંબેડકરનું ડેથ થયું હતું. એમના ડેથ થયા પછીના 33 વર્ષે એમને ભારત રત્ન એવોર્ડ આપ્યો. બોલો, વિચાર કરો કે એમને કેટલું સ્ટ્રગલ કર્યું હશે અને 33 વર્ષ પછી આ ડિસિઝન લેવાનું કે એમને ભારત રત્ન એવોર્ડ મળશે. એમને ભારત રત્ન એવોર્ડ છે એ 31 માર્ચ 1990માં ભારત સરકારે વીપી સિંહની સરકાર જ્યારે હતી, જેમ અત્યારે મોદી સરકાર છે એવી જ રીતે જ્યારે વીપી સિંહની સરકાર હતી ત્યારે એમને ભારત રત્ન એવોર્ડ ઘોષિત કર્યો અને એ ભારત રત્ન એવોર્ડ 14 એપ્રિલ 1930ના રોજ એમની જે વાઇફ છે સવિતાબેન આંબેડકર એમને આપવામાં આવ્યો. સવિતાબેન આંબેડકર એની યાની આંબેડકર સાહેબના પત્ની એમને 14 એપ્રિલ 1990માં ભારત રત્ન એવોર્ડ આપવામાં આવ્યો હતો વીપી સિંહની સરકાર. જ્યારે આંબેડકર સાહેબનું ડેથ થયું હતું ત્યારે એમની જે ડેથ એમનું દિલ્હીમાં થયું હતું. પછી એમને તમને ખબર હોય કે જેવી રીતે મહાત્મા ગાંધી છે એમની શ્રદ્ધાંજલિ છે દિલ્હીમાં છે. દિલ્હીમાં આપણે 2 ઓક્ટોબર હોય છે ત્યારે એમની જે જન્મ જયંતિ હોય છે તે દિવસે મોદીજી છે દેશના પ્રધાનમંત્રી છે એમની જે શ્રદ્ધાંજલિ છે એની ઉપર ફૂલ અર્પણ કરે છે, બરાબર. એવી જ રીતે એમના જે વિરોધી પાર્ટી હતી કોંગ્રેસ પાર્ટી, એમને શું કર્યું કે બાબા સાહેબ આંબેડકરની જે શવ હતું એ એમને મુંબઈ મોકલી આપ્યું અને મુંબઈમાં બાબા સાહેબ આંબેડકરની શ્રદ્ધાંજલિ રાખવામાં આવી. સારા એવા સિટીમાં એમને એ પણ સ્થાન એમની વિરોધી પાર્ટી હતી એમને ન આપ્યું. તો આ હતા બાબા સાહેબ આંબેડકર. ચલો હવે આપણે બુક્સ તરફ જોશું. ઓપન યોર ટેક્સ્ટ બુક. આંબેડકર વિશે આપણે બહુ બધી ડિટેલ્સ જાણી લઈએ. હવે જોઈએ કે આપણે બુકમાં છે એ શું છે, બરાબર. સો ઓપન યોર ટેક્સ્ટ બુક, પેજ નંબર 78. ભારત રત્ન બાબા સાહેબ આંબેડકર. અમે છે દરિયો, અમને અમારું કૌશલ ખબર છે, જે તરફ નીકળી જશું ત્યાં જ રસ્તો બનાવી લઈશું. બહુ સરસ એક વાક્ય કીધું છે કે અમે છે દરિયો, અમારું કૌશલ ખબર છે અમને, કે અમે દરિયો છીએ તો અમને ખબર છે કે અમારું કૌશલ ક્યાં સુધીનું છે કે જે તરફ નીકળી જઈશું, અમે જે રસ્તે નીકળી જઈશું ત્યાં જ રસ્તો બનાવી લઈશું. हम जहाँ पे खड़े होते हैं लाइन वहाँ से शुरू हो जाती है. इस तरह से જે તરફ નીકળી જઈશું ત્યાંથી જ રસ્તો બનાવી લઈશું, બરાબર. આ જ પંક્તિ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના જીવન સંઘર્ષનું પ્રતીક છે. આ જે પંક્તિ છે આવી સરસ પંક્તિ, એમાં એક સંઘર્ષ બતાવે છે. આવી જ રીતે સંઘર્ષથી ભરેલું બાબા સાહેબ આંબેડકરનું જીવન છે એ એક જ લીટીમાં દેખાઈ આવે છે. તે ઉચ્ચ કોટીના નેતા હતા. તે બહુ સારા એવા નેતા હતા જેમણે પોતાનું આખું જીવન ભારતનું કલ્યાણ કરવામાં લગાડી દીધું. એ જીવા ત્યાં સુધી એને એક જ કામ કર્યું, ભારતને આગળ લાવવાનું, ભારતનું કલ્યાણ કરવાનું. ખાસ કરીને ભારતના 80% દલિતો આર્થિક રૂપે સાબિત હતા. ભારત છે આપણું, એમાં બધી જ કાસ્ટ છે, એમાંથી 80% લોકો છે એ દલિત સમાજ હતો અને એ લોકો આર્થિક રૂપે સાબિત હતા. એટલે એમની જે આર્થિક સ્થિતિ હતી એ એટલી સારી ન હતી. તેમણે આ અભિશાપથી મુક્તિ કરવા ડૉક્ટર આંબેડકરના જીવનનો મૂળ મંત્ર હતો. ડૉક્ટર સાહેબ આંબેડકરનો મેઇન પર્પઝ શું હતો કે આ જે દલિત સમાજ છે, જે આર્થિક સમાજ છે, એ આર્થિક સમાજને આપણે ઊંચો લાવવો છે. એને એ શાપમાંથી મુક્તિ અપાવે છે. એટલા માટે જ બાબા સાહેબ આંબેડકરે ભારતના સંવિધાનમાં દલિતોને આગળ વધાર્યા છે. 14 એપ્રિલ 1891માં
14મી સંતાનના રૂપમાં ડોક્ટર ભીમરાવ આંબેડકરનો જન્મ થયો. એમનો જન્મ ક્યારે થયો? બાબા સાહેબ આંબેડકરનો 14 એપ્રિલ 1891. 14 એપ્રિલ 1891માં મહુમાં એમના ફાધરનું નામ છે સુબેદાર રામજી સકપાલ. અમને એમના મધર મતલબ એના માતાનું નામ છે ભીમાબાઈ. એમના 14મા સંતાન હતા બાબા સાહેબ આંબેડકર. ભીમરાવ આંબેડકર તેમના વ્યક્તિત્વમાં સ્મરણ શક્તિની પ્રખરતા, બુદ્ધિમાન, ઈમાનદારી, સત્યતા, નિયમિતતા, દ્રઢતા, પ્રચંડ સંગ્રામી સ્વભાવનો માણિકાંચન મેળો. આટલો સરસ એનો સ્વભાવ હતો. એના સ્વભાવમાં ઘણાને આપણે જોઈએ કે એના સ્વભાવમાં તમને ખબર એના સ્વભાવમાં લૂંચાય છે. એનો સ્વભાવ જ એવો છે કે એ ગુસ્સાથી જ બોલશે. પણ આ એક જ વ્યક્તિ છે કે જેના સ્વભાવમાં બુદ્ધિમત્તા હતી, ઈમાનદારી હતી, સત્યતા હતી. એમનું જીવન એક નિયમિતતાથી જીવતા હતા. જે નિર્ણય લેતા હતા એ ચોક્કસ હતો. પ્રચંડ સંગ્રામી સ્વભાવનો માણિકંચન મેળો. આટલા બધા સ્વભાવનો મેળો હતો એટલે માણિકંચન મેળો. બાબા સાહેબે કહ્યું કે વર્ગહીન સમાજ રચતા પહેલા સમાજને જાતિહીન કરવો પડશે. બાબા સાહેબ આંબેડકરનો મંત્ર શું હતો કે જે વર્ગહીન સમાજ છે એમના સમાજને રચતા પહેલા સમાજને જાતિવિહીન કરવો પડશે. જે જાતિનો ભેદભાવ છે એ પહેલા જાતિના ભેદભાવને આપણે દૂર કરવો પડશે અને સમાજવાદ વગર દલિત મહેનતી માણસોની આર્થિક મુક્તિ શક્ય નથી. જ્યાં સુધી આપણે જાતિવાદ દૂર નહીં કરીએ ત્યાં સુધી સમાજવાદ વગર દલિત મહેનતો છે જે ગમે તેટલી મહેનત કરશે પણ એ આર્થિક રૂપે કોઈ દિવસ આગળ આવી શકશે નહીં. ડોક્ટર આંબેડકરનો અવાજ ગુંજી ઉઠ્યો. સમાજને શ્રેણીવિહીન, વર્ણવિહીન કરવો પડશે કારણ કે શ્રેણીએ માણસને ગરીબ અને વર્ણએ માણસને દલિત બનાવી દીધો છે. જેની પાસે કશું નથી તેવો દલિત સમાજ સમજાય છે. મતલબ બાબા સાહેબ આંબેડકરનો એનો એક જ સિદ્ધાંત હતો કે દલિત સમાજને આગળ લાવવો. એના માટે એમને સમાજને શ્રેણીવિહીન અને વર્ણવિહીન કરવો પડશે. શ્રેણીવિહીન એટલે માણસને ગરીબ કરી નાખશે અને વર્ણવિહીન છે એ માણસને દલિત બનાવી દીધો છે. દલિત એટલે નીચી કાસ્ટનો બનાવી દીધો છે. જેની પાસે કશું નથી એ દલિત સમજાય છે. હજી પણ એવું છે કે જેની પાસે કશું નથી, પૈસા નથી અથવા તો એટલી પ્રોપર્ટી નથી એને માણસો દલિત અથવા તુચ્છ સમજે છે. તો આ પ્રશ્ન હજી પણ છે અને અત્યારે પહેલા થોડો વધારે હતો. બાબા સાહેબ આંબેડકરે સંઘર્ષનો બાણ વગાડીને આહ્વાન કર્યું કે છીનવેલા અધિકારો ભીખમાં નથી મળતા, અધિકાર વસૂલ કરવાના હોય છે. છીનવેલા અધિકાર ભીખમાં નથી મળતા. આપણે કોઈની પાસેથી વસ્તુ લઈ લઈએ તો એનો મતલબ એ નથી કે આપણે એની પાસેથી ભીખ માંગી, પણ અધિકાર વસૂલ કરવાના હોય છે. એની પાસેથી છીનવવાના નથી હોતા પણ એની પાસેથી વસૂલ કરવાના હોય છે. તેમણે કહ્યું કે હિન્દુત્વનું ગૌરવ વધારવાના વશિષ્ઠ જેવા બ્રાહ્મણ, રામ જેવા ક્ષત્રિય અને હર્ષ જેવા વૈશ્ય અને તુકારામ જેવા શૂદ્ર લોકોએ સાધનાનું પ્રતિફળ જોડ્યું છે. તેમનું હિન્દુત્વ દિવાલો વચ્ચે બંધ નથી પણ ગ્રહિષ્ણુ, ચહિષ્ણુ અને સહિષ્ણુ છે. મતલબ તેમણે કહ્યું કે હિન્દુત્વનું ગૌરવ, જો હિન્દુ લોકોનું ગૌરવ વધારવું હોય તો વશિષ્ઠ જેવા બ્રાહ્મણ, વશિષ્ઠ છે એક બ્રાહ્મણ હતા, તમે નામ સાંભળ્યું હશે. વશિષ્ઠ એક બ્રાહ્મણ હતા. રામ છે જાતિના ક્ષત્રિય હતા, ક્ષત્રિય. અને હર્ષ છે આપણી 4 જાતિ છે, બ્રાહ્મણ, વૈશ્ય, શૂદ્ર અને ક્ષત્રિય. આ 4 જ્ઞાતિમાં વહેંચેલું છે આપણું સમાજ છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર.
તો એમાંથી જે હર્ષ જેવા વૈશ્ય અને તુકારામ જેવા શુદ્ર જે સાધનોનો પ્રતિફળ જોડ્યો છે તેમનું હિન્દુત્વ દિવાલો વચ્ચે બંધ નથી પણ ગ્રહિષ્ણુ, સહિષ્ણુ અને ચલિષ્ણુ છે. સમતા, સમાનતા અને સ્વતંત્રતા માટે જીવનભર ઝઝૂમનારા બાબા સાહેબ આંબેડકરના ગુલામના નામથી પ્રસિદ્ધ ભારતીય બંધારણના ઘડવૈયા, અર્થશાસ્ત્ર અને કાયદાના પ્રચંડ પંડિત, પ્રખર દેશભક્ત, મહિલાઓના મુક્તિદાતા ભારત રત્ન ડૉક્ટર ભીમરાવ આંબેડકર હતા. આટલા બધા એમને કર્મો કર્યા હતા કે જેનાથી ભારત રત્ન એવોર્ડ તરીકે ઓળખાતા હતા. બાબા સાહેબ સ્ત્રીને સમાજનું આભૂષણ માનતા હતા. બાબા સાહેબ આંબેડકર છે એ સ્ત્રીઓનું બહુ ઊંચું રાખતા હતા. તેમના મતે કોઈ પણ સમાજના ઉત્થાન અને પતનની પારાશીસીને સમાજના નારીના ઉત્થાનની નક્કી કરી શકાય છે. માટે જ તેમણે ભારતીય સમાજ વ્યવસ્થામાં સ્ત્રીઓને પશુવત દશા જોઈ અને અનુભવી તેનાથી દ્રવિત થઈ અને તેમની મુક્તિ માટે આજીવન લડત ચલાવતા રહ્યા. એટલું જ નહીં, બંધારણીય કાયદાઓ દ્વારા પણ સ્ત્રીઓને રક્ષણ આપતી સ્ત્રીઓની મુક્તિ માટે, સમાનતા અને સ્વતંત્રતા માટે હિન્દુ કોડ બિલની રચના કરી. સ્ત્રીઓ માટે એક સારું એવું કાર્ય કર્યું છે કે જેટલી સમાનતા પુરુષને મળે એટલી જ સમાનતા સામે સ્ત્રીને મળે. જો પુરુષ પોતે સ્વનિર્ભર છે તો સ્ત્રી પણ પોતે સ્વનિર્ભર થવી જોઈએ. તો એના માટે બાબા સાહેબ આંબેડકરે જીવનભર સારી એવી લડત ચલાવી છે અને એના માટે સ્ત્રીઓ માટે એક હિન્દુ કોડ બિલની રચના કરે છે. જેમ દલિત સમાજ માટે મંડળ બિલની રચના કરી હતી, એવી રીતે સ્ત્રી માટે કોડ બિલની રચના કરી. ભારતના મહિલા મુક્તિના મસાલથી મહાત્મા જ્યોતિરાવ ફૂલોના અનુયાયી એવા ડૉક્ટર આંબેડકર પણ નારી મુક્તિના પ્રખર હિમાયતી બની રહ્યા હતા. નારી મુક્તિના પણ જે આંદોલન થયું એમાં બાબા સાહેબ આંબેડકર છે એ સારો એવો ભાગ ભજવ્યો હતો. આંબેડકરનું એક જ લક્ષ્ય હતું કે સામાજિક અસમાનતા દૂર કરીને દલિતોના માનવ અધિકારની પ્રતિષ્ઠા કરવી. દલિતોના જે અધિકાર હતા એની પ્રતિષ્ઠા કરવી અને બધા સમાજ છે એ સમાન હોવા જોઈએ. ડૉક્ટર આંબેડકર એક નાયક, વિદ્વાન, દાર્શનિક, વૈજ્ઞાનિક, સમાજસેવા અને ધૈર્યવાન વ્યક્તિના માલિક હતા. આંબેડકર સાહેબ એક કેવા વ્યક્તિ હતા? એક તો વિદ્વાન, જે બહુ જાણકાર હોય એને આપણે વિદ્વાન કહીએ. દાર્શનિક એટલે એની દ્રષ્ટિ, કોઈ પણ વસ્તુ જોવાની દ્રષ્ટિ છે એ બહુ જ સારી હતી. એ વૈજ્ઞાનિક કાર્ય કરી શકે એવા એક વૈજ્ઞાનિક હતા. સમાજની સેવા કરતા એટલે સમાજસેવી અને ધૈર્યવાન વ્યક્તિના માલિક હતા. એનો કોઈ પણ ડિસિઝન છે એ ધૈર્યથી, હિંમતથી, શાંતિથી લેતા. તો આવું હતું એમનું વ્યક્તિત્વ. તેઓએ 6 ડિસેમ્બર 1956ના રોજ આપણી વચ્ચેથી દુઃખદ વિદાય લીધી હતી. એમનો જન્મ 1891માં થયો હતો અને એમનું મૃત્યુ ક્યારે થયું હતું? 6 ડિસેમ્બર 1956માં એમનું મૃત્યુ થયું હતું અને એમની અદ્વિતીય પ્રતિભા અનુકરણીય છે. એમની જે વ્યક્તિત્વ છે, એમના વ્યક્તિત્વનું એક અનુકરણ કર્યા જેવું છે કે આ વ્યક્તિ છે એ બહુ જ સારી છે. એમનો સ્વભાવ પણ સારો છે, એમના નિર્ણયો છે એ પણ એટલા સારા છે. અને બાબા સાહેબ આંબેડકરને 31 માર્ચ 1990માં સરકારે ભારત રત્ન એનાયત કર્યો. મતલબ એની ડિક્લેરેશન કરી અને એમને 14 એપ્રિલ 1990માં તેમની પત્ની
તે આપવામાં આવ્યો. તેત્રીસ વર્ષ પછી ભારત રત્ન મળ્યું. આ છે બાબા સાહેબ આંબેડકરની જીવન કથા. ઓકે, તો અહીંયા આપણે ચેપ્ટર પૂરું કરીશું. સપ્તાહ આપણે જોઈશું મુક્તિ યાની છૂટી જવું, ઈમાનદારી યાની વફાદારી, સત્યતા સત્ય કથન એટલે સાચું કહેવું, અત્યાચાર એટલે જુલમ, ઉત્થાન એટલે ઉન્નતિ. નીચેના પ્રશ્નોના જવાબ આપો. પ્રશ્નના જવાબ છે એ તમને આ જ લેક્ચરમાં વિડીયોની સાથે મળી જશે. ખાલી જગ્યા, સાચા ખોટા, જોડણી સુધારો અને નીચે આપેલા શબ્દનો ઉપયોગ કરી અને વાક્ય બનાવો. એક શબ્દ આપેલો છે કે ઘડવૈયા, તો તમારે વાક્યમાં ઘડવૈયા શબ્દ આવે એવું એક વાક્ય બનાવવાનું છે કે ડૉક્ટર આંબેડકર, બાબા સાહેબ આંબેડકર આપણા ભારતના ઘડવૈયા હતા. એમના પછીના બે ક્વેશ્ચન આન્સર છે જે તમારે હોમવર્કમાં કરવાના રહેશે. તો ગુજરાતીમાં આજના માટે આટલું જ રાખીશું. થેન્ક યુ.